નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી। તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતીથી અપડેટેડ રહેવા આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આપ ભરતી વિશેના નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ અંગેની વાત કરીએ તો કુલ 5370 ખાલી જગ્યાઓ માટે તથા અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર થઈ છે। અહીં વિડીયોમાં તમે અલગ અલગ પોસ્ટ પ્રમાણેની ખાલી જગ્યાઓ અંગેની માહિતીને વિડીયો પૉઝ કરીને ચકાસી શકો છો। આ ઉપરાંત પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 શૈક્ષણિક લાયકાત। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે। ઉમેદવારોને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી હોવી જોઈએ। ઉમેદવારને ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 વયમર્યાદા। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં વયમર્યાદા અંગેની વાત કરીએ તો ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની કેટેગરી વાઇઝ વયમર્યાદાનો ઉલ્લેખ અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। તમે વિડીયોને પૉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક તપાસી શકો છો। આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 અરજી ફી। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં અરજી ફી અંગેની વાત કરીએ તો ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની કેટેગરી વાઇઝ કેટલી અરજી ફી ચૂકવવી એનો ઉલ્લેખ અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ ઉપરાંત જો ઉમેદવાર લેખિત પરીક્ષામાં હાજર રહેશે તો ઉમેદવારને અરજી ફી સુપ્રત કરવામાં આવશે। તમે વિડીયોને પૉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક તપાસી શકો છો। આ ઉપરાંત અરજી ફી અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 પગાર ધોરણ। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં પગાર ધોરણ અંગેની વાત કરીએ તો ભરતી માટે ઉમેદવારને અલગ અલગ પોસ્ટ પ્રમાણે જે પગાર મળવાપાત્ર રહેશે તેની માહિતી અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે। નોંધપાત્ર બાબત એમ છે કે ઉમેદવારને ગુજરાત સરકારના નિયમો પ્રમાણે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યારબાદ 5 વર્ષની સેવા સંતોષકારક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને 7મા પગારપંચ મુજબ પોસ્ટ પ્રમાણે લાગુ પડતા ગ્રેડ પે અને અન્ય ભથ્થા મુજબ ફૂલ પગાર ચૂકવવામાં આવશે। તમે વિડીયોને પૉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક તપાસી શકો છો। આ ઉપરાંત પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026
પસંદગી પ્રક્રિયા મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં થાય છે, જેમાં એક પ્રારંભિક પરીક્ષા અને બે મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની પ્રારંભિક પરીક્ષા એક કમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે, જેમાં 150 બહુવિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવશે. આમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, ગણિત અને તર્કશક્તિના વિષયો હશે. આ પરીક્ષાના ગુણ માત્ર તમને મુખ્ય પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે જ ઉપયોગી છે. અંતિમ મેરિટ ગણતરીમાં આ ગુણ ગણવામાં આવશે નહીં. પ્રારંભિક પરીક્ષા પાસ કર્યા પછી જ તમે મુખ્ય પરીક્ષા માટે પાત્ર થશો. મુખ્ય પરીક્ષા તમારા ગ્રુપ પર આધારિત છે. ગ્રુપ અ માટે વર્ણનાત્મક, લાંબા જવાબ પેપર્સ અને ગ્રુપ બી માટે બહુવિકલ્પી પ્રશ્નોનો સમાવેશ થશે. આ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે અંતિમ મેરિટ યાદી બનશે. આ ઉપરાંત પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 અરજી કઈ રીતે કરવી? મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં અરજી કરવા માટે નિમ્નલિખિત પ્રક્રિયા અનુસરવી પડશે. 1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા ભરતીની સત્તાવાર વેબસાઇટ, જે અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે, તેના પર જવાનું રહેશે. 2. ત્યારબાદ કરંટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે. અહીં જીએસએસએસબી ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે. 3. જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે. 4. ફાઇનલ સબમિટ બાદ પ્રિન્ટ ચોક્કસ કાઢી લેવી. આ ઉપરાંત અરજી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 મહત્વની તારીખો. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી માટે ઉમેદવારોએ અરજી કરવા માટેની તથા અન્ય ઇવેન્ટ્સ માટેની મહત્વની તારીખો અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે. આ માહિતીને તમે વિડીયોને પાસ કરીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો. આ ઉપરાંત ભરતી માટેની મહત્વની તારીખો અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 મહત્વની લિંક્સ, જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે. આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો. વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.